નમસ્કાર, હું છું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો દિવ્ય સંદેશ. આજનો ટોપિક આપણે શહેર સમાજમાં બની રહેલી ઘટનાઓ ઉપર કરીશું. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ વધવા પામ્યું છે. પોલીસ વિભાગ પણ સક્રિય રહી ગુનાખોરીને અંકુશમાં કરવા પ્રયત્નો કરી રહી છે. પોલીસ વિભાગ ગુનેગારોનો વળગોળો કાઢી રહી છે, તેમનું સરઘસ કાઢી રહી છે. ખરેખર ગુનેગારોના સરઘસ વળગોળા કાઢવા ગુનાખોરી અંકુશમાં આવશે? મોટો પ્રશ્ન છે. ગુનેગારોના વળગોળા સરઘસ તો નીકળી જ રહ્યા છે, તેમ છતાં પણ એટલા જ ગુના પણ રોજે રોજ બની રહ્યા છે. તો શું પોલીસનો ગુનેગારોને ઘાટ નથી? શહેરમાં પોલીસનો ખોફ ખતમ થઈ ગયો છે? ના, એવું નથી. ખરેખર તો જ્યારે પોલીસ વિભાગમાં જ અધિકારીઓ ભ્રષ્ટાચાર અને ચોરબાજીમાં પકડાઈને સસ્પેન્ડ થઈ રહ્યા છે, ત્યારે ગુનેગારો પર અંકુશ કઈ રીતે કરી શકાય? આ એક વાત વિચારવા જેવી છે. ભાઈ, અધિકારીઓની સામૂહિક બદલી કરવી પડે. બદલી કર્યા પછી તેમની આવક કરતા વધુ સંપત્તિની તપાસ બેસાડવી પડે. એ ખરેખર આપણા માટે ખૂબ જ નામોશીની વાત છે. પોલીસ સ્ટેશનના અમલદારો ગુનેગારોને કોર્ટ સમક્ષ રજૂ કરે ત્યારે તેઓ ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે ગુનેગારોના મેળાપીપણામાં પોતાના અંગત લાભો લઈ જરૂરી આધાર પુરાવાઓ તેઓ રજૂ કરતા નથી. જવાબદાર અધિકારીએ ગુનેગારોને કોર્ટ સમક્ષ રજૂ કરવાનું હોય ત્યારે તેઓ અન્ય પોલીસ કર્મીને મોકલી આપે છે. ત્યારે તેઓ નિયત નમૂનામાં, સોગંદનામા, જરૂરી દસ્તાવેજો કે કોર્ટ ફોર્મેટમાં જે કંઈ આધાર પુરાવા રજૂ કરવાનો હોય તે જાણી જોઈને રજૂ નથી કરતા. ચાર્જશીટ સમયસર રજૂ નથી કરતા. આવી ઘણી બધી ભૂલો જવાબદાર અધિકારી જાણી જોઈને કરી રહ્યા છે, જેના કારણે આરોપીઓને આસાનીથી કાયદાના સકંજામાંથી છટકી જવાનો મોકો મળે છે. અને તેના જ કારણે ગુનેગારોને પીઠબળ મળી રહે છે અને તેઓ વધુ ગુનો કરવા માટે પ્રોત્સાહિત બને છે. જ્યારે પોલીસ વિભાગના જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવતા થશે ત્યારે જ શહેરમાંથી ગુનાખોરી અટકી શકશે, એવું મારું માનવું છે. આપ જુઓ, શહેરમાં કેટલાક ગંભીર ગુનાઓ બન્યા છે અને બની રહ્યા છે, જેનું મેઇન કારણ પોલીસની નિષ્ફળતા છે, તેમની બેદરકારી છે. વખોટો વખત તેઓએ પોલીસનો ખોફ ઊભો કર્યો હોય તો આજે આ ઘટના કે આ સમય જોવાનો વારો આવ્યો ન હોત. તમે જુઓ, વલસાડની મોટીવાડા ગામની બીકોમની યુવતીને બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી. કાપોદરાના વડવાડા સર્કલ પાસે ઋષિ પંડિતની જાહેરમાં હત્યા કરવામાં આવી. અમરેલી જિલ્લાની વાડિયા વિસ્તારની 21 વર્ષીય યુવતીને 4 નરાધમોએ બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી. સલાબતપુરામાં કિન્નરની હત્યા કરવામાં આવી. સુરત શહેરના ઘાસટીપુરા વિસ્તારમાં અફજલ પટેલની હત્યા કરવામાં આવી. સુરતના ભેસ્તાનમાં શાંતિનાથ જ્વેલ્સની ભર બપોરે લૂંટ કરવામાં આવી. આવા સંગીન ગુનાઓ પોલીસની બેદરકારી, તેમની ફરજમાં બેદરકારીના કારણે જ આવા ગંભીર ગુનાઓને પ્રોત્સાહન મળ્યું છે. સંગીન ગુનાઓ પાછળ પોલીસ જ નિષ્ક્રિય અને બેદરકારી રહી છે, તેને કારણે પબ્લિક ખાલી બનવા પામ્યા છે.
જો ખાલી પબ્લિક, જો ખાલી પબ્લિક ખરેખર પોલીસ જવાબદાર વિભાગ છે. બધા શહેર સમાજની આ બાજુ તેમના ભરોસે જ સમાજમાં, શહેરમાં લોકો આસાનીથી ફરી શકે છે. ત્યારે એ જ વિભાગ પોલીસને ફોન કરો, પોલીસને. કરે એ કેટલું વ્યાજબી છે. આવ્યો ફરી મળીશું નવા ટોપિક સાથે. આપના મંતવ્યો અમારા કોમેન્ટ બોક્સમાં મોકલી જરૂરથી અમને જણાવજો. જય રામ.